નમસ્તે મિત્રો, અમારા જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ અમે ભગવાન શિવને હાથ જોડીને વિનંતી કરીએ છીએ, હે દેવતાઓના ભગવાન, જે કોઈ પણ આ જ્યોતિષ કાર્યક્રમને સૌથી પહેલા પસંદ કરે છે, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણીઓમાં હર હર મહાદેવ લખો। કૃપા કરીને તેમના પર તમારા દૈવી આશીર્વાદ વરસાવો। તેમના જીવનમાં ક્યારે અંધકાર પ્રવેશ ન કરે અને તમારા આશીર્વાદ તેમના સમગ્ર પરિવાર સાથે રહે। મિત્રો, આજે હું એક સત્ય જાહેર કરવા માટે મજબૂર છું, જે શેર કરવાનો મને અફસોસ છે, કારણ કે 4 અણધાર્યા આશ્ચર્ય તમારી રાહ જોઈ રહ્યા છે। મારે આ જાહેર કરવું પડશે કારણ કે સત્ય તમારી કરોડરજ્જુમાં કંપન લાવી શકે છે। હા મિત્રો, કાલથી તમારા જીવનમાં એક એવો પરિવર્તન આવવાનો છે જેની તમે તમારા સપનામાં પણ કલ્પના કરી ન હતી। ધ્યાનથી સાંભળો। નીચે આપેલા નાણાકીય જન્માક્ષરના પ્રસાદ જુઓ। સાચા હૃદયથી ટિપ્પણીઓમાં 3 વખત જય માતા દી લખો, જેથી તમને દેવી માતાના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય। તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થાય। જો તમે હજી સુધી આ ચેનલમાં જોડાયા નથી, તો તમારાથી વધુ કમનસીબ કોઈ નહીં હોય। આ તક ગુમાવશો નહીં અને ચેનલને તાત્કાલિક સબસ્ક્રાઇબ કરો, કારણ કે આવતીકાલે કલયુગનો સૌથી મોટો પરિવર્તન તમારા જીવનમાં પ્રવેશવાનો છે। ગ્રહો જે રીતે બદલાઈ રહ્યા છે તે જોઈને આપણે પણ દંગ રહી ગયા હતા। આ બધું તમારા ઉમદા કાર્યોનું પરિણામ છે। તેથી જ આ ઘટના તમારા જીવનમાં બનવાની છે। મિત્રો, હું તમને જણાવી દઈએ કે આ ક્ષણે દૈવી શક્તિઓ તમારા શરીર પર ઊંડી કેન્દ્રિત છે। તમે ફક્ત એક નહીં પરંતુ 5 મહાસત્તાઓના પ્રભાવ હેઠળ છો। આ 5 દેવતાઓની શક્તિ તમારી અંદર વહે છે, અથવા તેમના આશીર્વાદ તમારી સાથે મજબૂત રીતે જોડાયેલા છે। ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે હવે તમારા દુશ્મનો પણ તમારી આગળ નમન કરવા મજબૂર થશે। હા, મારા પ્રિય મિત્રો, તમે તે સાચું સાંભળ્યું છે। આ 5 દૈવી શક્તિઓ ચારે દિશામાં હાજર છે અને સાથે મળીને આ શક્તિઓ તમારા ભાગ્યને એક નવી દિશા આપવા જઈ રહી છે। યાદ રાખો, જો તમે આ વિડિયોને અવગણશો, તો તમે તે જ ભૂલ કરશો જે કોઈ પણ કિંમતે ટાળવી જરૂરી હતી। અમે તમને અગાઉથી સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે જે પરિવર્તન થવાનું છે તે તમારી સાથે જે થવાનું છે તે પછી તમે આ શક્તિઓની સક્રિય હાજરીથી ઘેરાયેલા હશો। જો કે, જો તમે આ દૈવી શક્તિઓ હાજર હોય ત્યારે ભૂલ કરો છો અને તેમને નારાજ કરો છો, તો આ સમય તમારા માટે પ્રતિકૂળ બની શકે છે। હાલમાં 5 દેવતાઓની નજર તમારા પર છે। તેથી ભૂલથી પણ એવું કાર્ય ન કરો કે જેનાથી તેમને દુઃખ થાય। હવે જ્યારે તમે આ બધું સાંભળ્યું અને સમજી લીધું છે, તો જો તમે આ વિડિયો અધૂરો છોડી દો છો, તો આગળ શું થશે તે તમારી કલ્પનાની બહાર હોઈ શકે છે। હા મિત્રો, જો તમે આ ચેતવણીને અવગણશો, તો તમને આ શક્તિઓના ક્રોધનો સામનો કરવો પડી શકે છે। તેથી તમે ગમે તેટલા વિડિયોઝ જુઓ, આ વિડિયોને અંત સુધી ન જુઓ ત્યાં સુધી બીજા વિડિયો પર સ્વિચ કરવાની ભૂલ ન કરો। કોઈ મહત્વપૂર્ણ તથ્યો ચૂકી ન જવા જોઈએ। અમે તમને આ બધું સમજાવ્યું છે। તો હવે ચાલો જાણીએ કે આ 5 દેવતાઓ કોણ છે અને તમારા જીવનમાં કઈ ઘટના બનવાની છે। તમે વિચારતા હશો કે આ દેવતાઓ કોણ છે અને આ સમયગાળા દરમિયાન તેમની શક્તિ તમારી સાથે કેમ સક્રિય છે, અને કોઈપણ સંજોગોમાં તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ। અમે આ બધી વિગતવાર સમજાવવા જઈ રહ્યા છીએ। પણ મિત્રો, એ પહેલા તમને યાદ અપાવવું જરૂરી છે કે તમે આ કહેવત ચોક્કસ સાંભળી હશે, ભગવાનના દરબારમાં વિલંબ થઈ શકે છે, પણ તે ક્યારેય અંધારું નથી। અત્યાર સુધી તમે તમારા જીવનમાં અસંખ્ય દુઃખ, મુશ્કેલીઓ, અવરોધો અને મુશ્કેલીઓનો સામનો કર્યો છે।
કોઈ ખામી કે સંજોગો તમને તમારા લક્ષ્યો સુધી પહોંચતા અટકાવે છે. તમને જે ખુશી મળવી જોઈતી હતી તે તમને મળી નથી. તમે સંપૂર્ણ ભક્તિથી પુણ્ય મેળવ્યું. તમે શક્ય તેટલું કર્યું. તમે ક્યારે તમારી ભક્તિને ડગમગવા દીધી નથી. તમે માનો છો કે સાચી શ્રદ્ધાથી કરવામાં આવતી પૂજા હંમેશા દેવી દેવતાઓના આશીર્વાદ મેળવે છે. આ શ્રદ્ધા સાથે તમે આગળ વધતા રહ્યા. પરંતુ જેમ કહેવત છે, જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જીવનને સુધારવા તરફ પગલાં ભરે છે ત્યારે અવરોધો ઊભા થવા જ જોઈએ, અને તમારા જીવનમાં આ અવરોધનું ધ્યાન દુશ્મનો દ્વારા જ લેવામાં આવ્યું હતું. એવું લાગતું હતું કે તેઓએ તમને કોઈપણ કિંમતે સફળ થવાથી રોકવાની જવાબદારી પોતાના પર લીધી છે. અમે આ કારણ વગર કહી રહ્યા નથી. થોડા સમય પહેલા જ્યારે અમે એક ખાસ જ્યોતિષ કાર્યક્રમમાં કહ્યું હતું કે કેટલાક લોકોએ તમારા વિરુદ્ધ તંત્ર મંત્ર જેવી શક્તિઓનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે, ત્યારે તે જ અસરને કારણે તે વિડીયોમાં અમે સંયમ રાખવાનું પણ કહ્યું હતું. સમય બદલાવાનો છે. દુશ્મનને સજા થશે અને તેનો અભિમાન તૂટી જશે, અને હવે તે ક્ષણ આવી ગઈ છે. આ 5 દેવતાઓની સંયુક્ત ઉર્જાએ તમારા વિરોધીઓના ગર્વને ચકનાચૂર કરી નાખ્યો છે. તેઓએ એક માનસિક અને આધ્યાત્મિક આઘાત સહન કર્યો છે જે નરી આંખે જોઈ શકાતો નથી. પરંતુ તેમનું આંતરિક વિશ્વ ચકનાચૂર થઈ ગયું છે. તેઓ એવી પીડા અનુભવી રહ્યા છે જે તેઓ કોઈને વ્યક્ત કરી શકતા નથી. હા, મારા પ્રિય મિત્રો, ભગવાન પણ એવા લોકો પર દયાળુ નથી જે સતત બીજાઓને છેતરે છે. આખરે તેમને તેમના કાર્યોનું ફળ મળવું જ જોઈએ, અને આ પહેલાથી જ થઈ ચૂક્યું છે. 5 દેવતાઓએ તેમને તેમના કાર્યો અનુસાર યોગ્ય પરિણામો આપ્યા છે. તમારી સામે સક્રિય થયેલા તાંત્રિક મંત્ર હવે સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ ગયા છે. હવે 5 દેવતાઓની દિવ્ય આભા તમારી આસપાસ સ્થાપિત થઈ ગઈ છે, અને આ જોઈને તમારા દુશ્મનો પણ સ્તબ્ધ થઈ જશે. હવે જો તેઓ ફરીથી કોઈ તાંત્રિક હુમલો કરવાનો પ્રયાસ કરશે તો તેના પરિણામો સીધા તેમના પર પાછા આવશે. તેઓ તમારા તરફ મોકલેલી નકારાત્મક ઉર્જા તેમના પોતાના ઘરો પર પ્રહાર કરશે. એક ખાસ ઉર્જા તમારા ઘરમાં પ્રવેશવાની છે, જે આ દેવતાઓ દ્વારા ખાસ કરીને તમારા માટે મોકલવામાં આવી છે. આ કંઈ સામાન્ય નથી. આ તો એક નાની ઝલક છે. ભવિષ્યમાં તમને આ 5 દેવતાઓ તરફથી એક અદ્ભુત ભેટ મળશે, અને આ જાણીને તમારા ઉત્સાહ અને આનંદને કાબૂમાં રાખવો મુશ્કેલ થઈ જશે. તમારું હૃદય ખુશીથી છલકાઈ જશે. આ વિડીયોમાં હજુ ઘણું બધું જાહેર કરવાનું બાકી છે. તો ઊંડા ધ્યાનથી જોતા રહો, અને યાદ રાખો કે અમે તમને એવી ભૂલો પણ જણાવીશું જે વારંવાર કરવામાં આવશે તો કોઈ શક્તિ તમારું રક્ષણ કરી શકશે નહીં. તેઓ તમને નષ્ટ કરવાનો પ્રયાસ પણ કરી શકે છે. તમને આ દુનિયામાંથી સંપૂર્ણપણે મિટાવી દેવાની યોજના ઘડવામાં આવી છે. હા મિત્રો, ધ્યાનથી સાંભળો. આ સ્ત્રી તમારા લોહીની તરસ્યા બની ગઈ છે. ચોક્કસ, તે તમારો જીવ લેવા માંગે છે. જો આજની આગાહી અને આ વિડિયો ખોટો સાબિત થાય તો હું મારી મૂછો મુંડાવી નાખીશ, કારણ કે મિત્રો, મેં પહેલાં ક્યારે ખોટું અનુમાન કર્યું નથી. સત્ય એ છે કે તમે તમારા પોતાના ઘરમાં છુપાયેલા છો. 3 લોકો, અને આ ત્રણે તમારા જીવનનો અંત લાવવા માટે સાથે મળીને કાવતરું ઘડ્યું છે. જ્યારે તેમના નામ તમને જાહેર કરવામાં આવશે ત્યારે તમે ચોંકી જશો, કારણ કે તેમાંની 2 અને એક પુરુષ સંડોવાયેલો છે. જો આ ખોટું સાબિત થાય તો હું મારી મૂછો કાપી નાખીશ. તમે બધા સારી રીતે જાણો છો કે છેલ્લા 12 વર્ષથી હું જીવનની આગાહી કરી રહ્યો છું, અને એક પણ વાત ખોટી સાબિત થઈ નથી. મેં તમને અસંખ્ય મહત્વપૂર્ણ સમજ આપી છે.
પરંતુ આજે હું જે જાહેર કરવા જઈ રહ્યો છું તે અત્યાર સુધીના સૌથી મોટા રહસ્યોમાંનું એક છે. તમારા જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે, તમને મૂર્ખ બનાવી રહ્યું છે, તમને દેવામાં ધકેલી રહ્યું છે, તમારી પરિસ્થિતિઓ વધુ ખરાબ કરી રહ્યું છે અને તમારા પરિવારને મૃત્યુના આરે ધકેલી રહ્યું છે, તે ફક્ત આ દુશ્મનનું કામ છે. આ દુશ્મન માત્ર ખતરનાક જ નથી પણ ભવિષ્યમાં અત્યંત ખતરનાક પગલાં લેવાનો પણ છે. આ વિડિયોમાં અમે તેનું નામ જાહેર કરીશું. બરાક કુંકા ઇહાલમાં પણ ગુનો છે અને તમે જે સત્યથી અજાણ છો તે સંપૂર્ણ સત્ય જાહેર થશે. તેથી હાથ જોડીને હું તમને વિનંતી કરું છું કે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ, કારણ કે આ વિડિયોમાં દરેક શબ્દ તમારા ગ્રહોના ગોચર અને તમારી કુંડળી અનુસાર છે અને આ તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક વિડિયો બનવાનો છે. એક સેકન્ડ પણ ચૂકશો નહીં. તેથી તમને એ જણાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જેમની પાસે સારા મૂલ્યોનો અભાવ હોય છે તેઓ હંમેશા બીજામાં ખામીઓ શોધીને પોતાને મહાન સાબિત કરવા માટે કટિબદ્ધ હોય છે. પરંતુ જેઓ ખરેખર સદ્ગુણોથી સંપન્ન હોય છે તેઓ બીજાની ભૂલોને અવગણે છે અને પોતાની ભૂલોને ઓળખવા અને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. લોકોમાં ખામીઓ શોધવાની અને બીજાની ટીકા કરવાની આદત છોડી દો. આ જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને મિત્રો, મારી વાત ધ્યાનથી સાંભળો. જીવનમાં ક્યારેય 4 પ્રકારના લોકો પર આંધળો વિશ્વાસ ન કરો. હા, મોટા ભાગના લોકો આ 4 પ્રકારના વ્યક્તિઓ પર વિશ્વાસ કરે છે. પરંતુ આજે હું સ્પષ્ટપણે કહી રહ્યો છું, તેમના પર વિશ્વાસ કરવો તમારા માટે એક મોટી સમસ્યા બની શકે છે. પહેલો તે વ્યક્તિ છે જે મજાકના નામે તમારું અપમાન કરે છે. તેઓ મજાકનો ઉપયોગ તમારી લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે કરે છે. આવા લોકો તમારી આસપાસ સંબંધીઓ અથવા મિત્રો તરીકે દેખાઈ શકે છે, પરંતુ તેઓ પાપી વિચારો ધરાવે છે. મજાકના નામે આ લોકો જાહેરમાં તમારી ગરિમાને પણ કચડી નાખે છે. બીજો તે વ્યક્તિ છે જે પોતાની ભૂલો સ્વીકારતો નથી અને હંમેશા તમને દોષ આપે છે, ભલે તેઓ ઊંડાણપૂર્વક જાણતા હોય કે ભૂલ તેમની છે. તેમ છતાં તેઓ કોઈના પ્રત્યે સાચા નથી હોતા. ચોથું, જેમના શબ્દો અને કાર્યો ક્યારેય મેળ ખાતા નથી. તેઓ કહે છે એક વાત અને કરે છે કંઈક સંપૂર્ણપણે અલગ. તેઓ તમને એક વાત બતાવે છે અને તમારી પીઠ પાછળ કંઈક બીજું. તેથી આવા લોકોથી અંતર રાખવું એ સમજદારીભર્યું છે. મેં તમને આ 4 પ્રકારના લોકો વિશે કહ્યું છે. હંમેશા તેમનાથી દૂર રહેવાનો પ્રયાસ કરો અને તેમના પર ક્યારેય વિશ્વાસ ન કરો. હવે મિત્રો, ચાલો આ વિડિયોમાં સૌથી મહત્વપૂર્ણ માહિતી તરફ આગળ વધીએ. ધ્યાનથી સાંભળતા રહો અને જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ ન આવી હોય તો કૃપા કરીને તેને એકવાર લાઇક કરો, કારણ કે આવી માહિતી તૈયાર કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે. હું તમારા લાભ માટે સાચી અને ઉપયોગી માહિતી એકત્રિત કરવા માટે દિવસરાત કામ કરું છું. છતાં જ્યારે તમને તે પસંદ ન આવે ત્યારે તે ખરેખર મારા હૃદયને દુઃખ પહોંચાડે છે. તો મિત્રો, હમણાં જ વિડિયોને લાઇક કરો અને આદરપૂર્વક ટિપ્પણીઓમાં હર હર મહાદેવ લખો. જે કોઈ સાચા હૃદયથી હર હર મહાદેવ લખે છે તેને આગામી 24 કલાકમાં સાંભળવામાં અને જોવામાં બંને રીતે સારા સમાચાર મળશે. અને હા, જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી તમને દરરોજ આવી સચોટ, સત્યવાદી અને ફાયદાકારક માહિતી મળતી રહે. તો મિત્રો, ચાલો આગળ વધીએ. ચાલો અહીંથી શરૂઆત કરીએ. યાદ રાખો, જો બજારમાંથી પસાર થતી વખતે તમારા ખિસ્સામાં પૈસા હોય છતાં તમે તમારી ઈચ્છાઓ પૂર્ણ ન કરો તો આવી વ્યક્તિને કંજૂસ ન કહેવાય. તેના બદલે તે એવી વ્યક્તિ છે જે પોતાના પરિવાર,
પોતાની પત્ની અને પોતાના બાળકોની ખુશી માટે પોતાની ઈચ્છાઓને દબાવી દે છે. તમારા જીવનના આ તબક્કામાં તે શક્તિ તમારા વિકાસના દરવાજા ખોલવાની છે. આ દૈવી ઊર્જા તમારા ભૂતકાળના જીવનના ગુણોથી ખૂબ જ ખુશ છે અને તમને પુષ્કળ આશીર્વાદ આપવા માંગે છે. તમે ભૂતકાળમાં કોઈ ઉમદા કાર્ય કર્યું હશે, કોઈને મદદ કરી હશે અથવા કોઈ મહાન પુણ્ય પ્રાપ્ત કર્યું હશે. તેથી જ આ અદ્ભુત તક હવે તમારા માર્ગે આવી છે. મારા પ્રિય મિત્રો, આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોવાની ખાતરી કરો, કારણ કે જો તમે તેને અવગણશો તો તમને પાછળથી ખૂબ પસ્તાવો થશે. તમે લાંબા સમયથી વિચારી રહ્યા છો કે તમે તમારા જીવનમાં કોઈ મોટી સફળતા કે સારા સમાચાર કેમ નથી જોયા. તમારા નસીબમાં કોઈ ખાસ ફેરફાર કેમ નથી આવી રહ્યા. પણ મિત્રો, અમને વિશ્વાસ છે કે એક દિવસ સમય બદલાશે અને હવે તે ક્ષણ તમારા દરવાજા પર ખટખટાવશે. તમે ભૂતકાળમાં ઘણી મુશ્કેલીઓ સહન કરી છે અને તે મુશ્કેલીઓ વચ્ચે પણ બીજાઓને ટેકો આપ્યો છે. આ કોઈ નાની સિદ્ધિ નથી, પરંતુ મહાનતાનું પ્રતીક છે જે દરેક વ્યક્તિ પ્રાપ્ત કરી શકતું નથી. તેથી અમે ફક્ત એટલું જ કહીએ છીએ કે નસીબ હવે તમારી બાજુમાં છે અને સફળતાનો માર્ગ ખુલવાનો છે. હવે તે ક્ષણ છે જ્યારે તમારી છાતી ગર્વથી ફૂલી જશે, કારણ કે તમે જે સારા સમાચાર સાંભળવાના છો તે તમારા હૃદયને આનંદથી ભરી દેશે. સ્વાભાવિક રીતે તમે વિચારતા હશો, આ મહાન સારા સમાચાર શું છે? તમને માર્ગદર્શન આપતી શક્તિ કઈ છે? પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તમે ભૂલથી કોઈ પગલું ન ભરો જે આ શક્તિને નારાજ કરી શકે. વાસ્તવમાં, ભૂતકાળમાં કેટલીક અજાણતા ભૂલો થઈ હતી જેના કારણે ભાગ્ય તમને ટેકો આપતું ન હતું. તમારા સારા કાર્યોના ફળ જે તમે અપેક્ષા રાખતા હતા તે તમારા માર્ગે આવ્યા નહીં અને આ બધું અજાણતા ભૂલોને કારણે હતું. આજે અમે તે ભૂલો પર પ્રકાશ પાડીશું અને કેટલાક છુપાયેલા સત્યો પણ જાહેર કરીશું જે અત્યાર સુધી તમારાથી છુપાયેલા રહ્યા છે. આ રહસ્યો તમારા જીવનમાં દુર્લભ સંયોજનોના રૂપમાં ખુલવાના છે જે તમને મહાન સિદ્ધિઓના દરવાજા સુધી લઈ જવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ આ માટે તમારે સંપૂર્ણપણે સતર્ક રહેવું જોઈએ અને સમજદારીપૂર્વક આગળ વધવું જોઈએ, કારણ કે સફળતાનો માર્ગ હજુ સંપૂર્ણ રીતે ખુલ્લો નથી. જ્યારે તમે વિચારપૂર્વક આગળ વધશો ત્યારે જ તે સંપૂર્ણપણે ખુલશે. તેથી આગળ વધતા પહેલા માતા રાણી અને ભોલેનાથમાં વિશ્વાસ રાખનારા બધા ભક્તોએ આ વિડિયોને હમણાં જ લાઇક કરવો જોઈએ અને ટિપ્પણી વિભાગમાં 5 વખત જય માતા દી લખવો જોઈએ. આમ કરવાથી તમને ચોક્કસપણે પુણ્ય લાભ થશે. એ નોંધવું પણ મહત્વપૂર્ણ છે કે જીવનમાં લોકોએ તમને ક્યારેય લાયક માન્યા નથી. તમને ઘણીવાર દરેક જગ્યાએ અપમાનિત કરવામાં આવતા હતા. લોકો ઘણીવાર તમારા શબ્દો અને તમારી હાજરીને પણ નાપસંદ કરતા હતા. જ્યારે તમે કોઈની સાથે વાત કરતા હતા ત્યારે પણ મોટાભાગે તેઓ તેને અવગણતા હતા. સૌથી પીડાદાયક બાબત એ હતી કે જ્યારે તમે દરેક પરિસ્થિતિમાં તમારા પ્રિયજનોને મદદ કરી હતી, પરંતુ જ્યારે તમને બદલામાં મદદ મળી ત્યારે કૃતજ્ઞતા દર્શાવીને તમારું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું. આનાથી તમને ખૂબ દુઃખ થયું. તે તમારા આત્માને